અમદાવાદમાં HMPVનો પહેલો કેસ નોંધાયો છે। ચાંદખેડાની હોસ્પિટલમાં અત્યારે બાળક કે જેની સારવાર ચાલી રહી છે, 2 મહિનાનું બાળક છે કે જે HMPVથી સંક્રમિત થયું છે। હાલ બાળકની સારવાર ચાલી રહી છે। હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે HMPV કે જેણે ભારતમાં દસ્તક લીધી છે। કુલ 3 કેસ ભારતમાં અત્યારે નોંધાઈ ચૂક્યા છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયેલા છે। દીપક, ગુજરાતીઓ માટે પણ ચિંતાના સમાચાર છે, કારણ કે ચીનમાંથી ફેલાયેલો HMPV વાયરસ કે જે હવે અમદાવાદમાં પણ પહેલો કેસ નોંધાયો છે। 2 મહિનાનું બાળક સંક્રમિત થયું છે। અસર જે જોવા મળી અને હવે ગુજરાતમાં પણ તે આ એન્ટ્રી થઈ ચૂકી છે। અમદાવાદની ચાંદખેડા ખાતેની જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં એક 2 માસનું બાળક જે છે તે સારવાર માટે આવ્યું હતું। રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યો છે અને હાલ HMPV મામલે જે છે તે સારવાર કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે બાળકો અને વૃદ્ધોમાં થતો HMPV વાયરસ જે છે તે ક્યાંક જીવલેણ સાબિત થઈ શકે છે, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તો એડવાઇઝરી બહાર પાડવામાં આવી, પરંતુ અમદાવાદ બહારથી આજે HMPV વાયરસનું જે બાળક છે કે જે અહીં આવ્યું હતું તેની સારવાર ચાલી રહી છે અને ખાનગી હોસ્પિટલ જે ચાંદખેડા ખાતે આવેલી છે તે તમામ સારવાર જે છે ત્યાં હાલ કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગ જે છે તે પણ દોડતું થયું છે અને એડવાઇઝરી મામલે જે હવે સારવાર કરવાની છે, જે તમામ બાબતોને લઈને પ્રિકોશન્સ રાખવાના છે, તે તમામ બાબતોને લઈને હાલ તો આરોગ્ય વિભાગ જે છે તે તપાસ કરી રહ્યું છે અને બાળક જે છે તે અમદાવાદ બહારથી સારવાર માટે આવ્યું હતું ને ત્યારબાદ જે લક્ષણો સામે આવતા તેનો રિપોર્ટ કરવામાં આવ્યો। હાલ તમામ બાબતે જે છે તે આરોગ્ય વિભાગ અને જે સારવાર કરતું હોસ્પિટલ જે છે તે તપાસ કરી રહ્યું છે। જી, આભાર તમામ વિગતો માટે। HMPV